વડોદરાથી સંવાદદાતા દર્શન સીધા આપણી સાથે જોડાયા છે। દર્શન, વડોદરા વાસીઓની અંદર કેવો ઉત્સાહ, કેવો ઉમંગ છે, કારણ કે આજે આ રંગોનો તહેવાર, દુશ્મની ભૂલી અને મિત્રતા વધારવાનો આ પર્વ વડોદરા વાસીઓ કેવી ઉજવણી કરી રહ્યા છે? કુશાગ્ર હાલ આપણે સીધા દ્રશ્યો બતાવીશું જે પોલીસ કમિશનર છે તેમના જે નિવાસ સ્થાન છે ત્યાંના દ્રશ્યો બતાવીશું કે જ્યાં આગળ જે તમામ અધિકારીઓ જે છે તે અહીં એકઠા થયા છે અને જે ધૂળેટી પર્વની ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કમિશનર જે પોલીસ કમિશનર છે તેમના નિવાસ સ્થાનના દ્રશ્યો છે, જ્યાં તમામ જે પીઆઈ હોય, એસીપી હોય, ડીસીપી તમામ જે અહીંયા છે તે એકઠા થયા છે અને જે ધૂળેટી પર્વની ઉજવણી જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અહીં જે અધિકારીઓ છે તે એકઠા થયા છે। દર વર્ષે આ જ પ્રકારે તેઓ અહીં કમિશનર કચેરી એકઠા થતા હોય છે અને જે આ ધૂળેટી પર્વ છે તેની ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। સર, શું કહેશો, આજે ધૂળેટી પર્વ છે, કેવી ઉજવણી કરવામાં આવી રહી છે? બસ માનનીય સીપી સરને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના તમામ પોલીસ અધિકારીઓ છે અત્યારે ખૂબ જ રંગેચંગે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે। વડોદરાવાસીઓને પણ આ બાબતે ખૂબ ખૂબ શુભકામનાઓ। પોતાના પરિવાર સાથે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધૂળેટીનો પર્વ ઉજવે એવા વડોદરાવાસીઓને શુભકામનાઓ। બિલકુલથી જે પ્રકારે આપ જોઈ શકો છો, અહીંયા જે અલગ અલગ જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે। ડીસીપી ક્રાઇમ આપણી સાથે છે। સર, શું કહેશો આજે ધૂળેટી પર્વને લઈને? देखिए, आज जैसे आपको पता है कि धूळेटी का पर्व है, बहुत खुशी का माहौल है, ना सिर्फ हमारे अधिकारी पुलिस में बल्कि जो है इन जनरल जो पब्लिक रहती है वो काफ़ी हर्षोल्लास के साथ काफ़ी धूमधाम से जो है त्यौहार मनाते हैं। तो ये एक खुशी का त्यौहार है, कलर का त्यौहार है। तो मेरी तरफ से पूरे बड़ौदा, पूरे गुजरात को जो है वो इस पर्व की बहुत बहुत शुभकामनाएं और बहुत रिस्पॉन्सिबिलिटी के साथ जो है ये त्यौहार को जो है हमें मनाना चाहिए, क्योंकि इसमें बहुत बार ऐसा देखा जाता है कि कई लोग जो है कलर या पानी को लेकर के उतने वेलकम नहीं होते हैं। तो थोड़ा सा कंसेंट और रिस्पॉन्सिबिलिटी के साथ इस त्यौहार को मनाया जाना चाहिए और नेवरदलेस ये बहुत एक अच्छा खुशी का पर्व है। तो मैं उसमें बहुत बोलता हूँ कि जो भी अपने अच्छे से मना सकते हैं उस तरीके से मनाना चाहिए। खाली बस देखना चाहिए कि आपकी खुशी के लिए जो है किसी को कोई दिक्कत ना हो, तो एक रिस्पॉन्सिबिलिटी के साथ उस चीज़ को देखना चाहिए। थैंक यू। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા પણ આપણી સાથે છે। સર, શું કહેશો આજે ધૂળેટીના પર્વને લઈને? જી, આ હોળી ધૂળેટીનો જે તહેવાર છે એ શહેરમાં બહુ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ રહ્યો છે। અહીંયા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની સાથે સાથે શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ તહેવારની ઉજવણી થઈ રહી છે। તો આ જે કલરનો જે તહેવાર છે આ આવનારું વર્ષ સૌનું કલરફુલ રહે, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે તમામ તહેવારો ઉજવાય તેવી સૌને શુભેચ્છાઓ અને હોળી ધૂળેટીની તમામ શહેરીજનોને, તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે પ્રકારે વાત કરવામાં આવે તો શહેરમાં અલગ અલગ પ્રકારે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સરના નિવાસ સ્થાન પર હાલ જે ધૂળેટી પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। કુશાગ્ર, બિલકુલ દર્શન, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।